વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એકવાર દારૂના મુદ્દે પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને એક બાદ એક દારૂના અડ્ડાઓના ઠેકાણાના નામ જણાવે છે અને કહે છે કે અહીંયા શા માટે દારૂ વેચાઈ રહ્યો છે। જિગ્નેશ મેવાણી જ્યારે પહોંચ્યા હતા પાલડી પોલીસ સ્ટેશનમાં ત્યારે શું થયું તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સ બાબતે છેલ્લા લાંબા સમયથી લડાઈ શરૂ કરી છે। અગાઉ તેમણે વાવ થરાદમાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પટ્ટા ઉતારવાની વાત કરી હતી અને તેને લઈને રાજકારણ પણ ગરમાયું હતું। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નામ લીધા વગર જિગ્નેશ મેવાણી પર પ્રહાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીનો પોલીસ પરિવાર તરફથી વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને આ નિવેદનને લઈને હોબાળો પણ થયો હતો। તેવામાં ફરી એકવાર જિગ્નેશ મેવાણી દારૂના મુદ્દે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પારડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને તેમણે એક બાદ એક દારૂના અડ્ડાઓના ઠેકાણાના નામ આપ્યા હતા અને અહીંયા શા માટે દારૂ વેચાઈ રહ્યો છે તેને લઈને તેમણે સવાલો કર્યા હતા। સાથે જ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડરો દ્વારા ગરીબોના મકાન છે તે ખાલી કરાવવા બાબતે મહિલાઓને ગાળો આપવામાં આવી રહી છે અને આ બાબતે જ્યારે મહિલાઓ ફરિયાદ આપે છે તો તેમની ફરિયાદ નથી લેવામાં આવતી અને ઉલટાનું બિલ્ડરની ફરિયાદના આધારે 75 વર્ષના વૃદ્ધ ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે અને તેને જ લઈને જિગ્નેશ મેવાણીએ રીતસર મહિલા પોલીસ અધિકારીને ખખડાવતા નજરે પડ્યા હતા। પહેલાં તો પોલીસ સ્ટેશનમાં કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। મોદી નહીં જોતો તો ક્યાંય બેઠો એ છાપરામાં મારી નાખશું અમે કે ચાલી જલ્દી પાડી નાખશું સમજી તમે નહીં લેવા હા પર પાડી નાખશું અને આ વસ્તુ અમે પીએસએ બધી બેનો ગાળો બોલે આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે જો પીઆઈ હવે શું પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું આવું એમને જાણ થાય બધાને લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ એમના ઘરે કચેરીએ નહીં આવું જિગ્નેશભાઈ કહે છે તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું અને જે ગાળ ફોન કરી તમે ફરિયાદ તમારી ત્યાંની મેટર છે, ખૂન ખરાબા થઈ ગયો હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ। તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારી। મારા મારી કેસ હું કોઈ વાતમાં જાણતો નહોતો ને મારું નામ મારા બનીને કેસમાં તમારું નામ લખાવ્યું મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી। અહીંયા બધા તમને મળવા માંગે છે। હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો, જાઓ ઉભા। હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે એમ તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં અને તમે એફઆઈઆર કરી છે આમની ઉપર આરોપી બનાવી દે બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને। તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે, લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી અત્યારે તપાસની એફઆઈઆર કરો અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે। શાંતિથી કેમ કે તમે 100 જણ બોલશો હું એક જ સાંભળું છું એટલે શાંતિથી રજૂઆત
કરો. બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. એ રેડ પડાઈ દેશું, મળી બીજું આવશે તો કેસ બાબુ કરીશું. ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. જ્યાં દારૂ ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવ્યા છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? મળી આવશે. તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગરો ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે ને? ભાઈ ચાલે છે બધા? હા. પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. કેમ અડ્ડા ચાલે છે? જવાબ આપો. જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે આવશે. અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. હા, એ જોઈ લેશું, મળી હે? આવશે તો કેસ કરીશું. એમને દારૂના અડ્ડા ચાલે છે. બીજી કઈ લખો. રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ બીજી રજૂઆત કરો. તમે ડિસમિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ આ બાતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ આપેલી છે. અમારે જે રજૂઆત હોય ઈ તમે આપી દો. બરાબર રજૂઆત છે, એક જ અમે જગ્યાએ FIR દાખલ કરો. અને જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. ઓકે. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. અમે કમ્પ્લેન લખાવો. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. એને છે ને અમારી કમ્પ્લેન બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે હજી એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું. તમે મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું. કે મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો. 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં. હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ. તમે એમને આદેશ કરો. તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું. ઓફિસ નહીં જવું, ઘરે જઈશ. નીકળજો. અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા? કોઈ ટણી બની ના જોઈએ. આપે સાંભળ્યા જિગ્નેશ મેવાણીને. જિગ્નેશ મેવાણીએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને કહ્યું છે કે જે મહિલાઓ બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવા ઈચ્છે છે તેમની ફરિયાદ 24 કલાકમાં નોંધાવી જોઈએ. સાથે તેમણે જે બુટલેગરોના ઠેકાણાના નામ જાહેર કર્યા હતા તે બંધ થવા જોઈએ તે પ્રકારની માંગ કરી છે. અને જો આ પ્રકારે ફરિયાદ નહીં થાય તો પછી અમદાવાદ પોલીસ કમિશનરના બંગલા ઉપર જઈને તેમણે ધરણા પર બેસશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને